સુરતમાં મહત્વનો ગણાતો હીરા ઉદ્યોગ હાલ મંદીના ભંવરમાં સંપડાયેલો છે, ત્યારે અગાઉ કરેલા હીરાના વ્યવહારો હવે ઝઘડામાં પરિણમી રહ્યા છે। સુરતના સિંગણપોર દબોલી વિસ્તારમાં હીરાના વેપારીના ઘરે જઈ હીરાના પેમેન્ટ માટે બોલાચાલી મારામારી કરી ઘરના સરસામાનની તોડફોડ કરવાની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે। સિંગણપોર પોલીસ મથકમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ તારીખ 8/7/2024ના રોજ એક ગુનો દાખલ થયો છે, જે અંગે મળતી વિગત પ્રમાણે સુરેશભાઈ માનજીભાઈ જાદવાણી રાજલક્ષ્મી હાઇટ્સમાં પરિવાર સાથે રહે છે। તેમણે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હું કતારગામ આશ્રમ રોડ હીરા જોબ વર્કનું કામ કરું છું। આ દરમિયાન 7 વર્ષથી લલિત રાઠોડ નામના હીરા દલાલ સાથે હીરા લે વેચનું તથા હીરા જોબ વર્કનું કામ કરું છું। ગત દિવાળી વખતે મેં હીરા દલાલ લલિત રાઠોડ પાસેથી પોલિશ્ડ હીરાનું એક પેકેટ ખરીદ્યું હતું, જેની કિંમત 13,50,000 હતી, જેનું પેમેન્ટ લલિત રાઠોડને આપવાનું હતું। પણ હીરા દલાલ લલિત રાઠોડ મારા સંપર્કમાં આવ્યા ન હતા। ત્યારે 1 મહિના પહેલા હર્ષદભાઈ શામજીભાઈ ડેડી મારા ઘરે આવ્યા અને લલિત રાઠોડને ચૂકવવાનું નીકળતું પેમેન્ટની ઉઘરાણી કરવા લાગ્યા। આ હર્ષદભાઈને હું ઓળખતો ન હોવાથી મેં હીરા દલાલ લલિત રાઠોડ સાથે વાત કરાવી આપવા અને તેને રૂબરૂ લઈ આવવા માટે કહ્યું હતું, જેથી હર્ષદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી ત્યાંથી નીકળી ગયા હતા। ત્યારે તારીખ 8/7/2024ના રોજ રાત્રે 9 વાગે મારા ઘરના સભ્યો સાથે હું બેઠો હતો, ત્યારે હર્ષદભાઈ ડેડી એક હરીશભાઈ ડોબરિયા નામના ઈસમને મારા ઘરે લઈ આવ્યા હતા। આ દરમિયાન હરીશભાઈના હાથમાં લાકડી હોવાથી હું ગભરાઈ ગયો હતો। બંને જણ મારા ઘરમાં આવ્યા અને હીરાના પેમેન્ટ બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા, જેથી મેં બંનેને આવું ન કરવા જણાવ્યું હતું, જેથી બંને ઉશ્કેરાઈ ગઈ ગાડી ગલોચ કરી હતી અને ઘરના સામાનની તોડફોડ કરી હતી। બંને લોકો તલવાર લઈને આવ્યા હતા, જેથી મારા દીકરાએ તે તલવાર ઝૂંટવી લીધી હતી અને મારા પિતરાઈ ભાઈને ફોન કર્યો હતો। આ દરમિયાન હર્ષદ ડેડીએ તેના નાના ભાઈ હિતેશ ડેડીને બોલાવ્યો, જેથી તેનો ભાઈ હિતેશ એક હસમુખ સુતરિયા નામના ઈસમને લઈ મારા ઘરે પહોંચ્યો હતો અને 4 જણાએ મળી મારા પિતરાઈ ભાઈ સાથે અને મારી સાથે માટાકૂટ કરી હતી અને મને ગાળ ગલોચ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, જેથી અમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો। હાલ પોલીસે ઘરમાં તોડફોડ કરનાર ચારેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।